હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા 7 અને સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે મોર્નિંગ. મિત્રો 6:30 વાગે ઉઠ્યા હતા. ઉઠી અને સવારે વહેલા એડિટિંગ કરી મિત્રો બધું કામકાજ પતાવીને વિડીયો અપલોડ મસ્ત સરસ કરી દીધું છે. બાકી ડીગી અત્યારે વહેલા બહાર રમવા જતી રહી. ગુડ મોર્નિંગ. અને મુન્યાન મમ્મી જાય છે હવે ઘાસની પોટલી વાટવા માટે. મિત્રો આપણે જવું પડશે, ચા પીવાની બાકી છે. મસ્ત ચા પી લઈએ પછી નીકળી જઈએ ખેતરમાં. બાકી જો મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી થઈ રહી છે શ્રી કેદારધામ. તો મિત્રો આપણે ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી ઉપડી જઈએ ખેતરમાં તકલીફ પડાવવા માટે. અને આવી અને પછી પાછું જવાનું છે મિત્રો જોગમાયા ટાઈગરના શૂટિંગ. તો પછી મળીએ. તો મિત્રો આવી જશે શૂટિંગમાં. 8 વાગી ગયા છે, 8:30 જેવો ટાઈમ થયો આવે મિત્રો. અને મસ્ત કપડો પહેરી અને રેડી થઈ જશે. ઓકે મિત્રો, જોયું ખેડૂતનો છોકરો હોય કે ખેડૂતનો દીકરો હોય, મોરનો એડો ચિતરવો ના પડે એ મોંમાં આવવાની રોપ આવડે મને એ આવડે ના પડે. કોઈ વખત આવ્યો નહીં ને હું એ આખી બાકી તો ચાલુ છે મસ્ત વળગ્યા જોડીને રોપ દેવાનું. તો મોમો 1-2 ઓટા મારે અને વિડીયો શૂટિંગમાં એ થોડો કટ લઈએ છીએ. બાકી એવું શૂટિંગ ચાલુ કરી દીધું છે. રાજુ કા પણ બધા ઓકે રેડી થઈ જશે. તો મસ્ત બન્યા રહો મિત્રો. સારો એવો વિડીયો શૂટિંગનો એકાદો કટ તમે બતાવીએ. આવશે તો હું કરી લે હો નેકર્યા તો થઈને તમ છો થઈને નેકળીએ કેમ છો થઈને નેકરું એટલે ના નહીં પાડી તમે તો ના પાડો એટલે ના પાડું તોય ને કરવાનું. એટલે રસ્તો મારો કાયદેસર નો છે. કેમનો રસ્તો? એ રસ્તા બસ્તા બંધ થઈ ગયા. કેમ ના બંધ? ટેબા મેં લીધું હતું, નેસારો તમે લીધું તો એ નેસારું ટેબારું મારે જોવાનું નહીં. તને ના નહીં પાડી કે મારા શેઠા તારા નેકરવાનું નહીં અને જો હગો કરાયા છે ને એ કાન રસ્તા ઓગી લેવાના. આ તને કીધું મારા ખેતર થી તે ઈ જઉં રસ્તા ઓગવા મારું ખેતર ઉપર છે. અને કઈ હોબળો તમારા બાપો ને મારા બાપો એક જ હતા. એક ખેતરમાંથી 2 ભાગ પાડેલા છે એટલે રસ્તો હોય તો હોય ઈ ના હોય હોય. એ તારા મારા બધી વાતો હપરવી નહીં ડોહોની બાપોની. તારે જો ને કરવાનું હોય ને ને કરવાનું તને ના નહીં પાડી દીધી. આ રસ્તા તારે નહીં ને કરવાનું. મોઢું ફોડી નાખ્યો તારું એક દારો. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર પહોંચાય છે મિત્રો. નવી ચેનલનું શૂટિંગ કરી પડી કુકો લાવી મને કે હાલે યેલો તો મિત્રો ફોન લઈ લીધો તો પટ્ટી મેલી દેખાય નાખી દે. બાકી મિત્રો ટાઈમ થઈ ગયો છે. શીખું લાગી દઉં. ઓહો આટલું બધું જલ્દી પી લે. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. આપણા ઘેર જમવામાં શું બનાવીશું બતાવું તમે. ખૂબીનું મસ્ત શાક બનાવ્યું છે મિત્રો, કોરું મોરું. આ બાજુ ડુંગળીનું શાક છે, ઘઉંની રોટલીઓ છે અને હાલ જ જો આપણે ઠંડી છાશ લઈ અને હવે ઘેર પહોંચ્યા છીએ. તો મિત્રો બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાયા ટાઈગરના મિત્રો લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને સરસ ઘેરથી જમી મિત્રો વિડીયો શૂટિંગમાં આવી ગયા હતા. જો આજ તો હાથ દીકરો પાડી ગયો મિત્રો. અચાનક બેઠા હતા મોચામાં સરસ અને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો. જોઈએ છે એમ કેટલા વાગ્યા સુધી આવે છે. બાકી તો શૂટિંગ કરવાનું થશે, શૂટિંગ બતાવવાનું થશે તમને ચોક્કસ બતાવજો.
તો મિત્રો અત્યારે વાગી જશે 2 અને આવી ગયા છીએ શૂટિંગમાં. મસ્ત મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે. સરસ ખેમાનો કપડો પહેરી અને ઓકે રેડી થઈ ગયા છીએ. હાલ એક વરસાદનું ઝાપટું આવ્યું મોટું મોટું મિત્રો. જો આ રોડ ઉપરથી રેલા ઉતરે છે થોડા થોડા, તો જોઈ શકો છો. બાકી વાતાવરણ તો સર વરસાદ આવતો નહીં. તો મસ્ત બન્યા રહો મિત્રો. આખી ટીમ બધે ઓકે રેડી મસ્ત થઈ જશે કપડો પહેરી અને આવું મિત્રો શૂટિંગ ચાલુ કરીએ છીએ 2-2:30 વાગે. તો સરસ મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એકાદો કરતો મને ચોક્કસથી બતાવીએ. પછી જો મોમોને મહેમાન આવ્યા છે તેમના પહેણ છે. અમે સમાચાર મળે ખુજીવણિયા. શું તમે તો સમાચાર કરો છો? જીવનલાલ. જીવન પેડા ખાવા આવજો એમ. જીવનલાલ બીજું કોઈ નહીં, આ ગાડી લાયા ને મેં એ ગમ્યું નહીં, મો નહીં આયા પેડા ખાવા. ભણા હું ઘેર નતો પણ સમાચાર તો મોકલવા પડે કે મારી ડોશી ઘેર હતી પેડા ખાવા ના આવત. એ વાત સાચી કરી હો. એટલે છોકરોને મોકલ્યો તો છે ને તારા ઘેર નહીં આવ્યો કીધું છોકરો તું ને. પેલા? અમુ હું ઘેર હાજર નતો હા, એટલે. 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 પેડા હું તું જવાય કલ લઈને આવીએ શેરી શેરી. હા પણ હાલવા તો આવવું પડે કે એવું ના હોય. મને ખબર હા, હતી ના, કીધું આખું ગામ આવ્યું પણ જીવન મુસારશેમ આવ્યો નહીં પેડો ખાવા. સારું પણ આ ગાડી- કીધું ગમ્યું નાખું. ગાડી જુઓ, ગાડી જુઓ. જોરદાર ગાડી છે હો. હા? ચાલે. કાચ જેવી છે. મારો બેટો તારો ભાઈ ખરો ને પેલો શમલો, હા. એટલે તું જોઈને બળી ગયો તો. તે ખટારો શોથી લાયા? આ ખટ્યારો હલે મેં કીધું આ 400 હાથ ભેંસો ભરવા નહીં લાયો, પેસેન્જર ભરવા ગાડી લાયો છું. અને આ ગાડી ખટાડો કેતો તો. ઓવે. ઈને હું ખબર પડે ખાવાની એ ખબર પડતી નહીં ને. જીવનલાલ રીહ તો એવી ચડી જતી કે 2 લાફા વરગાડી દઉં, પણ વિચાર શું પાછું કર્યો કે? ખબર હે? કે ગાડીનું મુહૂર્ત કર્યું નહીં કે એ કઈ વર્ધી મારી નહીં. પેલા ગાડીના નવ પર કોકને 2 લાફા ત્યાં મેલે તો ને ચોમાહામાં તો કે નકો પડે. જીવણિયા કે ચોમાહામાં લઈને નીકળીએ ને તો કે ટેટા ફોડે. અમારે શી દિવાળીનો ટેટા ફોડતી છે અને હજી મુહૂર્ત નહીં કર્યું. જીવણિયા અલ્યા. હજી જીવણિયા ટેટા તો ફોડવાની વાર છે કે ખેમાયો ને કે તમે જોતા રહી જાઓ. જે પેલા વણાની બાયડીઓ લેવા જહ ને પોણો અને જેવી દિવાળી આવી ને એટલે કોઈ ટેટા ફૂટશી. તું જોજે કર જીવનલાલ. એક બેટા બેટા ફૂટે તો ચાલશે. હા. કશો વાંધો નહીં પણ મુહૂર્ત નહીં કર્યું હજી નહીં ગાડીનું. ના નહીં કરી મુરત. તો પછી હું મુહૂર્ત કરાવવા જ આવ્યો છું ગાડીનું. હે? વાહ. ખરા વાત ખરા તો જીવનલાલ જીવણિયા. ખરા, હો. સરપંચ મુહૂર્ત તો કરાવવું જ ભલે પડશે પેડો કાં? નહીં ખાતો પણ મુરત તો જીવનલાલ તારા હાથે મુરત થાય થાય. જીવણિયા, તો એના જેવું એકેય નહીં હો. સરપંચ ગાડીની વર્ધી હાલવા આવ્યો છું હું. શું કશો જવાનું વાંધો છે નહીં, કે હાલો? ચોકન જવું છે કે લોકાચાર. મારા વર્ધી વચ્ચે લઈને આવ્યો એમાંય લોકાય નહીં લે. મુહૂર્તમાં જ લોકોની વર્ધી. અલ્યા. પછી ગાડી લાહે છે એકાય વર્ધી મારી નહીં, મુહૂર્તની ચોક વર્ધી છે. મોઢું ઠારવાનું કીધું હોત તો ચાલો હોત, પણ લોકાય અને કોકની બાયડી લેવા જવાનું કીધું હોત તો મારી ગાડીમાં આટલી મુઠ્ઠી ચોખા વેરોત ને તોય પૈસા વસૂલ થઈ જાય. તો તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને સરસ મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી ગયા છીએ. બપોરે મેં તમને જે મિત્રો વરસાદ વિડીયોમાં બતાવ્યો તો શૂટિંગ પહેલાંનો, એમાંથી અમારે ઘેર એક ચોટો પડ્યો. એક જરા રાદ આવ્યો નહીં ઘેર બધું. બાકી મને સ્કૂલમાંથી જઈને આવ્યું છે મિત્રો. ટ્યુશન લખવાનું હોમવર્ક કરવા બેઠો છું કારણ કે આજે ટેસ્ટ લીધેલો હતો એમાં સહયોગ કરી આલી. એક 2 ફોટા પડે તો બહુ સારું છે. ये देखो बच्चा क्या कर रहा है. चलो बाहर निकलो. તો પછી એટલે શું કરવા જવું પડે? આગળ નીકળી જજો અને જીઓનો ટેસ્ટ છે. તો મિત્રો મસ્ત બનાવ્યો, સરસ ચાબા પી લઈએ, મૂડ ફ્રેશ કરી લઈએ પછી અમારી. તો મિત્રો અત્યારે વાગી છે 8 અને હવે મસ્ત જમવા બેઠા છીએ. જમવામાં જો ગુલાબી બટાની સબ્જી બનાવી છે, મસ્ત ઠંડી ઠંડી છાશ લાવે છે મિત્રો. તારે છાશ ખાવી કે શાક ખાવું? બે સાચું કે તો મિત્રો મન્યો બધો ભેગો થઈ અને મિત્રો જમવા બેસ્યો છે. મિત્રો સરસ પરિવાર મળી અને જમી લઈએ.